ભક્ત ગોરા તું ભાર. હું તો આ વાંસળી વગાડી રહ્યો છું. બસ ઈ જ. મને તમારી વાંસળી જ ધ્યાન ભટકાવે છે. તમે વાંસળી વગાડો છો એટલે મૂર્તિ નથી બનાવી શકતો. એક કામ કરો, તમે મને તમારી વાંસળી આપી દો, પછી જુઓ હું તમારી કેટલી સુંદર મૂર્તિ બનાવું છું. તને ભાન છે તું શું માંગી રહ્યો છે? આ વાંસળી મારા પ્રાણ છે અને તું તારા ભગવાન પાસે વાંસળી માંગી રહ્યો છે? હા, કારણ કે એનાથી જ મારું ધ્યાન ભટકે છે. અબૂજ છે તું. મારી વાંસળી સાંભળીને જેનું ધ્યાન ભટકેલું હોય ને એ પણ શાંત થઈ જાય છે. હા, પણ મારું આ શાંત મન તમારી આ વાંસળીથી ભટકે છે. એનું હું તમારી વાંસળીના લીધે તમારી મૂર્તિ નથી બની રહી. એટલે તમને તમારી વાંસળી આપી દે. ગોરા બેટા હું લેવાનું વાંસળી માંગે છે? મારે વાંસળીનું કાંઈ કામ નથી બાપા. હું તેમના ભલા હતું કહું છું. બેટા આ વિશે ખોટી જીદ ન કરાયો. હું જીદ નથી કરતો બાપા. જો આ વાંસળી એમની પાસે રહેશે તો એ વગાડશે તો મારું ટાઈમ એમની પાસે જશે ને પછી મૂર્તિનું કામ અધૂરું રહેશે. ગોરા, વૃક્ષોથી ડાળીઓ અલગ નથી થતી. જેમ કૃષ્ણ હંમેશા પોતાની વાંસળી એમનાથી અલગ નહોતા કરતા, એમ લીલાધર કૃષ્ણની વાંસળી પણ એમનાથી અલગ નહીં થાય. અત્યારે ગોરાની જીદને પોષવી પડશે. બાળક બુદ્ધિ છે. મારી વાંસળીના સૂર લોકોનું મન મોહે છે, પણ આનું મન મારી વાંસળીએ જ મોહી લીધું છે. જો એને વાંસળી નહીં આપું તેનું મન મારી પ્રતિમા બનાવવામાં નહીં લાગે. અત્યારે મારી પ્રતિમા બને એ જ અગત્યનું છે. પ્રતિમા બની જશે એટલે આમ પણ આ વાંસળી મને પાછી મળી જ જવાની છે ને. ગોરા, હું ખૂબ જ વિચાર કર્યા પછી આ વાંસળી તને આપું છું. ગોરા, લઈ લે વાંસળી. ગોરા, અમે તને કોઈની વસ્તુ લેતા નથી શીખવાડ્યું. આ વાંસળી એમને આપી દે. માં, આ વાંસળી હું કાયમ માટે ક્યાં રાખવાનું છું? મૂર્તિ બને ત્યાં લગી આ વાંસળી મારી પાસે રહેશે. મૂર્તિ બની જાય તરત જ હું આ વાંસળી એમને પાછી આપી દઈશ. આ વાંસળીના લીધે જ મારાથી મૂર્તિ નથી બનતી. બાકી આ વાંસળીનું મારે કોઈ કામ નથી. એવું હોય તો હાલો તમારી વાંસળી પાછી. પછી મને કહેતા નહીં કે તમારી મૂર્તિ કેમ ન બની. ના ગોરા, મેં વાંસળી પાછી ક્યાં માંગી? તું વાંસળી તારી પાસે રાખ અને જલ્દી પ્રતિમા બનાવ. ગજબ થઈ ગયો પ્રભુ, ગજબ થઈ ગયો. લીલાધર કૃષ્ણ, ગામ પર ફરી સંકટ આવી ગયું. જુઓ જો આ હંધાઈને કાંઈક ને કાંઈક તકલીફ છે. કોકને પેટમાં દુખે છે, કોકની આંખું દુખે છે, કોકનું આખે આખું શરીર ધગધગે છે. તમે અહીં છો એની મને ખબર હતી એટલે આ હંધાઈને હું અહીં લઈને આવ્યો છું. ભગવાન, હવે તમે જ કાક કરો, નહીતર આમની પીડા આમનો જીવ લઈ લેશે. નહીં ભગલા, એવું નહીં થાય. તું આ બધાને અંદર લઈ જા. હા, હલો હલો માલિકોર. ગોરા, તારે ક્યાંય જવાની જરૂર નથી. હું એ લોકોની પીડા દૂર કરું છું. તું અહીંયા બેસીને મારી પ્રતિમા બનાવ. ગોરા, તું હાથે મૂર્તિ બનાવવાનો છે? પરમા, અહીં આવો.
જોયું ને પરમા, આ ગામના લોકોને મારા પર કેટલી શ્રદ્ધા છે. સામાન્ય તકલીફમાં પણ એ લોકો મારા પર આધાર રાખે છે, મારા પગે પડે છે. એ લોકોને ખબર છે કે મારા સિવાય એમનો કોઈ ઉદ્ધાર નહીં કરે. ને તું અને તારો પરિવાર મારો અનાદર કરો છો. હું કૃષ્ણનો અવતાર છું અને કૃષ્ણના અવતારનો અનાદર એટલે સ્વયં કૃષ્ણનો અનાદર. ચાલ મારા પગે પડ. જોઈ શું રહ્યો છે? પોતાની જાતને ભગત કેવડાવે છે ને, તો ભક્તિ કરતા શરમ શાની? તારા ઘરમાં મારા પગલાં પડ્યા એ જ તારું સૌભાગ્ય છે. મારા પગલાં પડતા જ તારો અને તારા ઘરનો ઉદ્ધાર થઈ ગયો છે. ચાલાવ અને મારા ચરણમાં તારું મસ્તક મૂક અને ઝુકાવ તારા અસ્તિત્વને. વાહ, આજે તો પરમાનો બધોય ઘમંડ ઉતરી જવાનો છે. પોતાને જાણે ભગવાનનો સૌથી નજીકનો ભક્ત માને છે. પરમા, કઈ વાતનો ઘમંડ છે તને? ભગવાન કહે છે તોય પગે નથી લાગવું તારે? કઈ વાતની તુમાખી છે તને? ચાલ હવે ભગવાનને પગે લાગ. ઓ માડી રે, આ શું પાયું છે? દવા કરી છે કે વધારે તકલીફ આપી? આખા શરીરે બળતરા થાય છે. હે ભગવાન, મારી આંખે તાળા વાગી ગયા છે. આંખો ખુલતી પણ નથી. હું નાખ્યું છે આંખોમાં? ઓય બાપા રે, આ જુઓ મારા નાકમાંથી લોહી નીકળે છે. ને મારા માથાનો દુખાવો છેક પગના તળિયે સુધી પહોંચી ગયો. તમે બે કોડીના લોકો મારું એટલે ઈશ્વરનું અપમાન કરી રહ્યા છો. તમારો ઈલાજ ઊંધો પડ્યો એટલે અમે તમારું અપમાન કરવા લાગ્યા. અમને હાજા કરવાને બદલે અમને વધારે દર્દ આપ્યો, એનું કંઈ નહીં. આ હું પીવડાવી દીધું છે અમને કે અમારી આવી હાલત થઈ ગઈ છે. એ ભગવાન, આ પીડા સહન થતી નથી. એ ચૂપ! તારા શબ્દોને સાચવીને રાખ તારા મનમાં. મારા વિરુદ્ધ બોલે છે. શ્રાપ ઉતરશે, શ્રાપ. કૃષ્ણનો કોપ લાગશે, કોપ. ઉતરશે નહીં, ઉતરી ગયો છે. અને અમારી ઉપર નહીં, તમારી ઉપર. એટલે તો તમે અમારો ઈલાજ નથી કરી શકતા. સાચી વાત છે. હાલો બા હાલો, આમની પાસે ઈલાજ કરાવશું તો જીવ જાહે. હા, એમને પહેલા એમનો ઈલાજ કરવાની જરૂર છે. આપણે ખોટો એમની પર ભરોસો કર્યો કે એ આપણી દવા કરશે. જેને પોતાનો જીવ વાલો હોય એ જટ હાલો અહીંયાથી. ચાલો હાલો. નાશ થઈ જશે, સર્વનાશ થઈ જશે. તમારા શબ્દો શસ્ત્ર બનીને આ ગામનું વિધ્વંસ કરી નાખશે. કૃષ્ણના અવતારનું અપમાન એટલે સર્વનાશનું સ્વાગત. આખું માધવપુર ગામ ભડકે બળશે. સર્વનાશ થઈ જશે, સર્વનાશ. વાંસળી એ તો ભરોસાનું પ્રતીક છે. વાંસળી એ બતાવે છે કે જે પોતે વિંધાઈને બીજાને સૂર આપે છે એ જ ઈશ્વરની નજીક રહી શકે છે. વાંસળી
શ્રદ્ધા અને ભક્તિનો સમન્વય છે. લીલાધર વાંસળી વગાડીને લોકોને મોહિત કરતો હતો. એમાં એની નહીં, વાંસળીની મહાનતા હતી. જ્યાં સુધી લીલાધર પાસે વાંસળી હતી ત્યાં સુધી લોકોને એના શબ્દો અને એની વાત પર વિશ્વાસ કરતા હતા. તે જોયું, લીલાધર પાસે રહેલી વાંસળી એનાથી દૂર થતાની સાથે જ લોકોનો એના પરનો ભરોસો તૂટી ગયો. લીલાધરે એની પાસે રાખેલી વાંસળી એના સત્ય પરનું આવરણ હતી. એ આવરણ હટતાની સાથે જ લોકો સમક્ષ એનું સત્ય બહાર આવવા લાગ્યું. અને આમ જ એક એક કરીને લીલાધરના બધા જ આવરણ ઉતરતા જશે અને એણે એની દુષ્ટતા પર ઓઢેલું ઈશ્વરનું આવરણ પણ દૂર થઈ જશે. બાપા ગોરાજી તો કઈ બની જ નથી રહ્યું. ગોરા બેટા, મારી પ્રતિમા મારી પાસે લાવ. આલો. આ શું? પિન છે. એ તો મને દેખાય છે. મારી મૂર્તિ કેમ નથી બનાવી? ગોરા, હવે સમય આવી ગયો છે લીલાધરનું બીજું આવરણ ઉતારવાનો. હું જે પણ કંઈ કહું એ તું લીલાધરને કે. મારી સામે જોઈને શું ભો છે? જવાબ આપ. મારી મૂર્તિ કેમ નથી બનાવી? મૂર્તિ કેમ નહીં બનાવું? આ તમારું મુગટ ને મોરપીંછ એટલું રૂપાળું છે કે મારું ધ્યાન નાથી હટતું જ નથી. આ મુગટ ને મોરપીંછ જાણે મને એની બાજુ ખેંચતો હોય ને એવું મને લાગે છે. આ મુગટ ને મોરપીંછ પર મારી આંખો ચોટેલી જ રહે છે. એક કામ કરો, તમે મને તમારું મુગટ ને મને મોરપીંછ આપી દો. આ મુગટ ને મોરપીંછ હું વાસળે હાર મૂકી દઈશ ને પછી તમે મારી સામે બેસી રહેજો. પછી હું તમારી મૂર્તિ બનાવીશ. મૂર્ખ, હું ભગવાન છું અને તું તારા ભગવાન પાસે મુગટ અને મોરપીંછ માંગે છે? આ મુગટ અને મોરપીંછ મારા મસ્તકની શોભા છે. હું કાયમ માટે ક્યાં માંગુ છું? મૂર્તિ બની જાય પછી પહેરી લેજો ને. મારે કાયમ માટે નથી જોતા. ના, આ મુગટ અને મોરપીંછ તને નહીં આપું. તો જાઓ, મારાથી એ મૂર્તિ નહીં બને. દૂર થઈ જા મારી નજર સામેથી. ગોરા, કીધું તો ને મેં તને કે તારાથી મૂર્તિ નહીં બને. હું કેમ દોડાયો થયો? હાલ ઘરની અંદર. ઓડીની બહાર પગ નથી મૂકવાનો તારે. હાલ તું પણ. માફ કરજો લીલાધરભાઈ, તમારો સમય બગાડ્યો, તમને નિરાશ કર્યા. પણ ગોરા તમારી મૂર્તિ નહીં બનાવી શકે. માફ કરજો લીલાધરભાઈ, પણ ગોરા તમારી મૂર્તિ નહીં બનાવી શકે. આવરણ. મનુષ્યનું જીવન આવરણોથી બનેલું છે. મન વિચારોના આવરણથી અને આત્મા જ્ઞાન, ભક્તિ, પ્રેમ, શ્રદ્ધા, આસ્થા અને આનંદના આવરણથી બનેલું છે.
આવરણ જ્યાં સુધી શુદ્ધ હોય છે ત્યાં સુધી એ સુખ આપે છે. આ આવરણનું સાત્વિક હોવું ખૂબ જ જરૂરી છે, નહીં તો આ આવરણ જ આપણું ભક્ષક બની જાય છે. જેમ સૂર્યની આગળ વાદળનું આવરણ આવી જતા થોડી ક્ષણ માટે સૃષ્ટિ અંધકારમાં ચાલી જાય છે, એ જ રીતે મન પર અહમ અને અંધશ્રદ્ધાનું આવરણ આવી જતા મનુષ્ય અધોગતિ અને પતનના અંધકારમાં ધકેલાઈ જાય છે. શરીર પરના આવરણને સ્પર્શથી પારખી શકાય, પરંતુ મન પરનું આવરણ ના એને સમજી શકાય છે, ના એને જાણી શકાય છે, ના એને દૂર કરવાનો મનુષ્યને વિચાર આવે છે. એટલે જ જીવનમાં હંમેશા આત્માને ભક્તિના આવરણથી અલંકારિત કરીને રાખવું, જેથી જ્યારે મન પર ભૂલથી પણ અહંકારનું આવરણ વર્ચસ્વ જમાવે ત્યારે ભક્તિ એને ઉતારી ફેંકે. આવરણ એ મનનું વાતાવરણ છે. એ જેટલું સુંદર, જીવન એટલું જ ઉત્તમ.